આપણે મિત્રો સ્લેબ ઉપર પહેલા સ્ટાઇલ લગાડી હતી. સ્ટાઇલ લગાડ્યા પછી આપણે સિમેન્ટનું રેડ પાયું હતું, તરડા આપણે સાંધે નહીં કેમિકલથી બધું કર્યું હતું, પણ છતાંય એમાં કોઈ સફળતા આપણને મળી નથી. એટલે ખાસ સ્લેબ ઉપર જે લોકો સ્ટાઇલ મારતા હોય કે ચાઇના મોજે કે જે કાંઈ લોકો કરતા હોય શેડ બનાવતા હોય, તો આ બધા મોટા ખર્ચા છે એ કરવા એની કરતાં બેસ્ટ વસ્તુ છે તમારે ડેમ પ્રૂફ મારવું. ઘણા બધા કેમિકલ આવે છે સ્લેબ ઉપર છે, ડેમ પ્રૂફ મારેલું છે, અને આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા છે સ્લેબમાંથી પાણી લીકેજના બંધ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પણ છતાં એમાં કોઈ સફળતા મળી નથી. અત્યારે આપણે આ હાલમાં જે સ્લેબ ઉપર તમને દેખાય છે એ આપણે અત્યારે ડેમ પ્રૂફ મારેલું છે એશિયન પેન્ટ કંપનીનું. એમાં એશિયન પેન્ટ કંપનીમાં 2 કે 3 વર્ઝન આવે છે. એમાં અલગ અલગ એક 10 વર્ષનું આવે છે, એક 12 વર્ષનું આવે છે અને એક 15 વર્ષ માટે આવે છે. કંપની છે એ 60 લીટર તમે કંપનીના નિયમ પ્રમાણે 60 લીટર તમે વાપરો તો કંપની છે એ તમને ગેરંટી આમાં ગેરંટી વોરંટી આપે સ્લેબમાં, કે ભાઈ કોઈ જગ્યાએ લીકેજ ક્યાં થયું હોય, જો કોઈનું સ્લેબ છે એ ટૂંકમાં વચ્ચેથી ફાટેલો હોય કે તિરાડ પડતી હોય તો એની કોઈ કંપની ગેરંટી આપતી નથી. પણ તમારા સ્લેબમાં વાતડ પડેલી હોય અથવા તો પાણી એમને મરતું હોય, અંદર જરતું હોય પાણી, તો આ પ્રશ્ન છે એ આનાથી હલ થાય છે. તો તમે એક જ સ્લેબમાં 60 લીટર વાપરેલું હોય એક બિલમાં, તો તમને કંપની છે એ વોરંટી આપે છે. અને કંપનીના નિયમ પ્રમાણે 20 લીટરની ડોલ હોય તો એમાં 4 લીટર પાણી ઉમેરવું, અને પહેલો હાથ છે એ આ પાણીવાળો મારવાનો, બીજા હાથ છે એ કોરા જ મારવાના હોય છે. અને બને ત્યાં સુધી આ કામ છે એ તમારે પીસીથી કરવાનું છે, રોલથી કરવાનું નથી. કોઈ એમ કહેતું હોય કે રોલથી સારું પડે, ઝડપથી કામ થાય, પણ રોલથી કરવાનું નથી. બને ત્યાં સુધી આપણે પીસીનો ઉપયોગ કરો તો વ્યવસ્થિત છે એ આપણે સ્લેબ ઉપર લગાવી શકીએ. એટલે બેસ્ટ વસ્તુ છે ડેમ પ્રૂફ. એશિયન પેન્ટનું ડેમ પ્રૂફ મારો એટલે સ્લેબમાં તમારે આયુષ્ય છે એ સ્લેબની વધી જાય. ઉપરનું જે સ્લેબ ઉપરનું જે ટેમ્પરેચર છે રૂમમાં એ 5 થી 10 ડિગ્રી માઇનસ થઈ જાય છે. અને બીજું કે સ્લેબ ઉપર કોઈ પણ વધારાનો કોઈ ખર્ચો કરવો પડતો નથી. અને સ્લેબ ઉપર બીમ કોલમ ન હોય તો વધારાનો કોઈ આપણે વજન ઉપર સ્લેબ ઉપર આવતો નથી. એટલા માટે સ્લેબની આવરદા છે એ વધી જાય. તો આ બેસ્ટ ઉપાય છે સ્લેબ માટેનો, કે એશિયન પેન્ટ કંપનીનું ડેમ પ્રૂફ વાપરો તમે. અવશ્ય ચોક્કસ એકવાર તમે 1 લીટર વાપરી અને ટ્રાય કરી જુઓ. પહેલા જ્યાં જ્યાં તિરાડું હોય, તમારી પથરામાં આપણે પતરા માર્યા હોય તો પતરામાં બોલ માર્યા હોય તો એ બોલ છે એમાં લીકેજ પાણી થતું હોય તો એમાં મારી જુઓ તમે. એકવાર તમે અવશ્ય ચોક્કસ એની ટ્રાય કરજો, એટલે તમને બેસ્ટ રિઝલ્ટ મળશે એનું. 2 હાથ માર્યા છે, એક હાથ હવે મારવાનો બાકી છે. ટૂંકમાં 3 લેયર આની મારવાની હોય છે.